વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન હેઠળ દેશમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય મળી રહ્યું છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ડીસા તાલુકાના ખરડોસળ ગામના વિમલભાઈ રવારી પ્રાકૃતિક ખેતી દ્વારા અનેક ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। છેલ્લા 5 વર્ષ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું, જેને લઈને નુકસાન સહન કરવું પડતું હતું। આ દરમિયાન આત્મા પ્રોજેક્ટની બેઠકમાં પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળતા વિમલભાઈએ રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો। આજે તેઓ ઘઉં, બાજરી, મગફળી તેમજ વિવિધ શાકભાજી જેવા પાકો પ્રાકૃતિક રીતે ઉગાડી રહ્યા છે અને વર્ષમાં 4 થી 5 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે। નવી દિલ્હીમાં આયોજિત મિલેનિયમ ફાર્મર નેશનલ એવોર્ડ સમારોહમાં વિમલભાઈ રવારીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 3 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં પણ હું તો તદ્દન એને એકદમ જે ઘાસચારો વાવું છું એમાં પણ જીવામૃત જ નાખું છું। તેમાં પણ હું કોઈ રાસાયણિક નાખતો નથી અને નિંદામણ હું કરતો જ નથી। નિંદામણ જીવામૃતથી એકદમ ઘટી જાય છે, રહે છે પણ ઘટી જાય છે, એનો વિકાસ થતો નથી અને જે વાયેલું હોય તેનો વિકાસ થાય છે। અને બટાકા અમે તેમાં વાયા હતા, પણ અત્યારે અમને જે ભાવ છે એ કોઈ ડાયરેક્ટ લેવાવાળું ઓછું હોય છે, એના લીધે અમને ભાવમાં થોડોક ડિફરન્ટ રહે છે। વર્ષે તો જે કેમિકલ છે એના કરતાં સારું રહે છે અને 3 વીઘામાંથી મને કમસે કમ ખર્ચો તો એમાં લોબો હોતો નથી, પણ 4 થી 4.5 લાખની કમાણી એની અંદરથી થઈ જતી હોય છે, મગફળીમાંથી, બટાકામાંથી। અને મને એકદમ સંતોષથી એ મારું ઉપજ જે છે એ મને મળી રહે છે।